મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે તારીખ 16 મે અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો અરબ સાગરમાં એક મજબૂત સિસ્ટમ આકાર લઈ રહી છે। તેના હિસાબે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના કયા વિસ્તારોમાં ટકરાશે વાવાઝોડું તેમજ માવઠારૂપી વરસાદ, તેને લગતી સંપૂર્ણ વાત કરતા પહેલાં તો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 17ના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, વાપી તેમજ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા રહેલી છે। તેમજ વડોદરા આસપાસ, આ ઉપરાંત અમદાવાદથી દક્ષિણમાં તેમજ મોરબી આસપાસ, આ ઉપરાંત ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા સારી એવી રહેલી છે। જ્યારે મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશના વિસ્તારોમાં, તટીય વિસ્તારોમાં ખાસ કરીને સારો એવો પ્રી મોન્સૂનનો વરસાદ જોવા મળશે મિત્રો તારીખ 17ના રોજ। ત્યારબાદ તારીખ 18ની વાત કરીએ તો તાપમાનનો પારો મોટા ભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી આસપાસ જોવા મળશે, જેમાં અમદાવાદ તેમજ સાથે સાથે ભાવનગર, આ ઉપરાંત રાજકોટ, જામનગરના વિસ્તારોમાં, જામનગરમાં 35થી 36 ડિગ્રી જેટલું તાપમાન, જ્યારે રાજકોટમાં 40 ડિગ્રી, બોટાદમાં પણ 40 ડિગ્રી અને સાથે સાથે વડોદરામાં પણ 40 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો જોવા મળશે। ત્યારબાદ આપણે સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ 18 તારીખના રોજ તો ફરીથી છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી ખાસ કરીને અમરેલી, ભાવનગર, આ ઉપરાંત ઉના, મહુવા તેમજ બોટાદના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને સાથે સાથે વડોદરાની આસપાસના વિસ્તારોમાં, સુરતમાં તેમજ વલસાડથી પૂર્વના વિસ્તારોમાં, ડાંગમાં, વ્યારામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો તારીખે 24 અને 25 મેમાં તમે જોઈ શકો છો અહીં એક મજબૂત સિસ્ટમ વાવાઝોડું આકાર લઈ રહ્યું છે। આ વાવાઝોડાના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે। ઘણા વિસ્તારોમાં 3 થી 4 ઇંચના આંકડા આવશે। તેમજ આ વાવાઝોડું સૌરાષ્ટ્ર ગુજરાતથી કેટલી નજીકથી પસાર થાય તેના ઉપર આધાર રહેલો છે। જો આ વાવાઝોડું છે એ ખૂબ જ નજીકથી પસાર થશે તો વાવાઝોડાનો પવન ભયંકર આંધી તોફાન સાથે વરસાદ જોવા મળશે મિત્રો તારીખે 24થી લઈ અને 28 મે દરમિયાન। તેમજ સાથે સાથે બંગાળની ખાડીમાં પણ એક મજબૂત વાવાઝોડું બનવા જઈ રહ્યું છે, જેને લગતી સંપૂર્ણ વાત અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ ખાસ અપડેટ વાવાઝોડા બાબતે અમે રજૂ કરતા રહીશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।